નમસ્કાર મિત્રો સ્ટીરિયો કેમિસ્ટ્રીના ગૌના 12 ભાગમાં આપણે અવકાશીય સમઘટકોના એટલે કે સ્ટીરિયો આઇસોમર્સના જે 3 પ્રકાર છે એ પૈકીના 2 પ્રકાર વિશેનો અભ્યાસ કર્યો। એમાં પ્રથમ જે છે ઓપ્ટિકલ આઇસોમર્સ એટલે કે પ્રકાશીય સમઘટકો અને બીજો પ્રકાર જે છે એ જ્યોમેટ્રિકલ આઇસોમર્સ એટલે કે ભૌમિતિક સમઘટકો। મિત્રો આજે આપણે ત્રીજો પ્રકાર જે છે એનો આપણે અભ્યાસ કરીશું અને જેનું નામ છે કન્ફર્મર। કન્ફર્મરને ગુજરાતીમાં મિત્રો સંરૂપો તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો અગાઉ આપણે વાત કરી હતી એમ તમે તમારી સ્ક્રીન પર જોઈ શકો છો કે સ્ટીરિયો આઇસોમર્સ મુખ્યત્વે 2 પ્રકારના છે। એક કન્ફિગ્યુરેશનલ આઇસોમર્સ કે જેને વિન્યાસ સમઘટકો તરીકે ઓળખવામાં આવે છે અને બીજા કન્ફોર્મેશનલ આઇસોમર્સ જેને સંરૂપીય ઘટકો તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો કન્ફિગ્યુરેશનલ આઇસોમર્સ જે છે એ મુખ્યત્વે 2 પ્રકારના છે, ઇનેન્સિયોમર્સ અને ડાયસ્ટ્રિયોમર્સ। જો અવકાશીય સમઘટકો એકબીજાના પ્રતિબિંબ હોય તો એને ઇનેન્સિયોમર્સ કહેવાય અને પ્રતિબિંબ ના હોય તો ડાયસ્ટ્રિયોમર્સ કહેવાય। તો આપણો જે પ્રથમ પ્રકાર હતો પ્રકાશીય સમઘટકો એટલે કે ઓપ્ટિકલ આઇસોમર્સ, એમાં ઇનેન્સિયોમર્સ પણ હતા અને ડાયસ્ટ્રિયોમર્સ પણ હતા। એટલે કે પ્રકાશીય સમઘટકો ઇનેન્સિયોમર્સ અને ડાયસ્ટ્રિયોમર્સ બંને ધરાવે છે, પરંતુ ભૌમિતિક સમઘટકો એટલે કે જ્યોમેટ્રિકલ આઇસોમર્સ માત્ર ને માત્ર ડાયસ્ટ્રિયોમર્સ હોય છે। આમ મિત્રો આજે આપણે કન્ફોર્મેશનલ આઇસોમર્સ એટલે કે સંરૂપીય સમઘટકોની વાત કરીશું। મિત્રો આ વાત કરતા પહેલાં કન્ફર્મેશનલ આઇસોમર્સ અને કન્ફિગ્યુરેશનલ આઇસોમર્સ, તો કન્ફર્મેશન શું છે અને કન્ફિગ્યુરેશન શું છે એના વિશે પણ આપણે ખાસ માહિતી મેળવી લઈએ। મિત્રો અગાઉ પણ આપણે આ જ ચિત્રથી વાત કરેલી છે, આ જ ઉદાહરણ સાથે। તો આપણે જાણીએ છીએ કે આપણે જે જુદી જુદી એક્સરસાઇઝ કરીએ છીએ કે યોગાસનો કરીએ છીએ તો જુદી જુદી જે આપણી પોઝિશન જે છે એ પોઝિશનને એકબીજાના કન્ફર્મર કહી શકાય, કારણ કે એક પોઝિશનમાંથી બીજી પોઝિશનમાં જવા માટે જુદા જુદા અંગોને આપણે ચોક્કસ ખૂણે ને એંગલે વાળવા પડે છે। તો આ બધામાં બહુ જ ઇઝીલી આપણે એકબીજામાં રૂપાંતરિત થઈ શકીએ છીએ, પરંતુ કન્ફર્મેશનલ આઇસોમર્સને આપણે આ રીતે કલ્પી શકીએ। મિત્રો આ નોર્મલ પોઝિશન છે, પણ અહીંયા હાથની જગ્યાએ પગ છે અને પગની જગ્યાએ હાથ છે। તો આ બંને સ્વરૂપોને જો એકબીજામાં રૂપાંતરિત કરવા હોય તો પગને તોડીને અહીંયા હાથની જગ્યાએ લગાડવા પડે અને હાથને તોડીને પગની જગ્યાએ લગાડવા પડે। તો મિત્રો જે આપણે અભ્યાસ કર્યો કન્ફિગ્યુરેશનલ આઇસોમર્સના 2 પ્રકારનો, પ્રકાશીય સમઘટકો અને ભૌમિતિક સમઘટકો, એમાં સમઘટકના એક સ્વરૂપનું બીજા સ્વરૂપમાં જો રૂપાંતર કરવું હોય આપણે તો આપણે શું કરવું પડતું હતું? બંધ તોડવા પડતા હતા। વી હેવ ટુ બ્રેક ધ બોન્ડ્સ। જ્યારે કન્ફર્મેશનની અંદર બંધ તોડવાની વાત આવતી નથી, માત્ર બંધ ઉપર ભ્રમણ કરવાથી જુદા જુદા સ્વરૂપો પ્રાપ્ત થાય છે। મિત્રો અહીંયા એનિમેશન દર્શાવેલું છે એન બ્યુટેનનું અને તમે જુઓ છો વચ્ચેના બીજો ને ત્રીજો કાર્બન છે એ સિંગલ બંધ છે, એની સાથે 2 H અને 1 CH3 બંને બાજુ જોડાયેલા છે અને આ વચ્ચેના બંધમાં સિંગલ બંધમાં રોટેશન થતાં જે જુદા જુદા સ્વરૂપો જોવા મળે છે એને મિત્રો કન્ફર્મર તરીકે ઓળખવામાં આવે છે। તો મિત્રો આપણે જુદા જુદા કન્ફર્મરનો અભ્યાસ કરીશું અને તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે પહેલું જે છે આપણે કન્ફર્મેશનલ એનાલિસિસ ઓફ ઇથેનની વાત કરીશું। મિત્રો આપણે જાણીએ છીએ કે ઇથેનમાં 2 કાર્બન છે અને બંને કાર્બન sp3 સંકૃત છે અને 3 હાઇડ્રોજન સાથે જોડાયેલા છે। મિત્રો
આપણે અગાઉ વાત કરી એમ કે સિંગલ બંધના રોટેશનથી જે જુદા જુદા આપણને સમઘટકો મળે છે એ સમઘટકોની શક્તિ અંગેનો અભ્યાસ, એમના સ્થાયિત્વ અંગેનો અભ્યાસ, એને કન્ફર્મેશનલ એનાલિસિસ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, અહીં મારા હાથમાં ઇથેનનું મોડેલ છે. તમે જોઈ શકો છો ઇથેનના મોડેલમાં આ એનો સાઈડ વ્યૂ છે, જેને આપણે સોર્સ પ્રોજેક્શન કહીએ છીએ. અને જો આપણે અહીંથી ઉપરથી જોઈએ તો આને કહેવામાં આવે છે ન્યુમેન પ્રોજેક્શન. તો આપણે બહુ સારી પેટે જાણીએ છીએ આ ન્યુમેન પ્રોજેક્શન. તો આપણે ઇથેનના મુખ્યત્વે બે આઇસોમર્સ છે. એક છે ઇક્લિપ્સ. તમે જોઈ શકો છો આ ઇક્લિપ્સ છે. ઇક્લિપ્સમાં શું થાય છે? આ કાર્બનની પાછળ એક્ઝેક્ટ આ કાર્બન છે, આ જે આગળ હાઇડ્રોજન છે એની પાછળ હાઇડ્રોજન છે, આ હાઇડ્રોજનની પાછળ હાઇડ્રોજન, એવી જ રીતે આની પાછળ આ હાઇડ્રોજન છે. મિત્રો, બધા જ કાર્બનની પાછળ કાર્બન અને હાઇડ્રોજનની પાછળ હાજર હાઇડ્રોજન બિલકુલ ગ્રસિત થયેલા છે, એટલે કે સંતાઈ ગયેલા છે. તો તમે અહીંયા આ જે છે ઇક્લિપ્સ સ્વરૂપ. હવે મિત્રો, આ જે સિંગલ બંધ છે કાર્બનનો, એમાં આપણે ભ્રમણ આપવાનું છે. એટલે હું પાછળનો ભાગ જે છે એ આપણે ફિક્સ રાખીએ છીએ, જ્યારે આગળના ભાગને હું ઘડિયાળના કાંટામાં હું ભ્રમણ આપું છું. તો મિત્રો જુઓ, ભ્રમણની શરૂઆત કરી છે અને બિલકુલ આ પોઝિશન આવી કે જેમાં આ બંધ અને આ બંધ એ કેવા છે? એક જ લાઇનમાં છે, સામે આવી જાય છે. તો 60નું ભ્રમણ આપવાથી મને જે રચના મળી એને સ્ટેગર્ડ કહેવામાં આવે છે. તો આ રચના સ્ટેગર્ડ મળી. ફરીથી હું ભ્રમણ આપું છું આગળના પરમાણુઓનું. તમે જુઓ છો ફરીથી ઇક્લિપ્સ રચના 60નું ભ્રમણ આપતા મને પ્રાપ્ત થઈ. મિત્રો, હજુ ત્રીજી વખત આપું છું 60નું ભ્રમણ, તો ફરીથી સ્ટેગર્ડ રચના પ્રાપ્ત થાય છે. ફરીથી આપું છું તો ઇક્લિપ્સ રચના, સ્ટેગર્ડ રચના. તો આમ ઇક્લિપ્સ અને સ્ટેગર્ડ રચના વારાફરતી પ્રાપ્ત થાય છે. તો આ ઇક્લિપ્સ અને સ્ટેગર્ડ એ બંને રચનાઓ જે છે એ બંને રચનાઓ વચ્ચે શક્તિ તફાવત શું છે? કોની શક્તિ વધુ છે? કોનું સ્થાયિત્વ વધુ છે? અને આ શક્તિ વધઘટ હોવાનું કારણ શું છે? મિત્રો, મેં અગાઉ વાત કરી એમ જ કે કન્ફર્મર જે છે એ માત્ર સિંગલ બંધના રોટેશનથી મળતા સમઘટકો છે અને બહુ જ ઓછી શક્તિના ફેરફારથી એ રોટેશન થઈ શકે છે. જ્યારે કન્ફિગ્યુરેશન જે છે, પ્રકાશીય સમઘટકો અને ભૌમિતિક સમઘટકો, એના એક સ્વરૂપનું બીજા સ્વરૂપમાં રૂપાંતર કરવું હોય તો આપણે અગાઉ વાત કરીએ એમ બંધ તોડવા પડે છે અને પરિણામે વધુ શક્તિની જરૂર પડે છે. તો આમ આપણે કહી શકીએ કે કન્ફિગ્યુરેશનલ આઇસોમર્સ જે છે એના માટે વધુ શક્તિની જરૂર પડે છે, જ્યારે કન્ફર્મર માટે ફેરફાર માટે ઓછી શક્તિની જરૂર પડે છે. અને એટલે કન્ફર્મરનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર બહુ જ સહેલાઈથી થઈ જાય છે અને જેને કારણે એમનું અલગીકરણ એ બહુ જ મુશ્કેલ, એટલે કે લગભગ અશક્ય જેવું છે. મિત્રો, હવે આપણે આગળ વાત કરીએ. મેં તમને વાત કરી એમ આપણે કાર્બન સિંગલ બંધ જે છે, જે સિગ્મા બંધ, એના પર રોટેશન આપતા બે પ્રકારના, એક આ સ્ટેગર્ડ રચના અને આ ઇક્લિપ્સ રચના બે પ્રાપ્ત થાય છે. મિત્રો, અહીંયા હું એક વાતની સમજ આપવા માગું છું. મિત્રો, અહીંયા તમે જુઓ છો કે આ આગળનો કાર્બન છે ને આ પાછળનો કાર્બન. તો આગળના કાર્બન સાથે જોડાયેલ હાઇડ્રોજન અને પાછળના કાર્બન સાથે જોડાયેલ હાઇડ્રોજન, આ બંને વચ્ચેનો જો ન્યુમેન પ્રોજેક્શનમાં આપણે જો જોઈએ તો અત્યારે તમે જુઓ છો તો બંને વચ્ચેનો ખૂણો અત્યારે કેટલો છે? ઇક્લિપ્સ અવસ્થામાં 0 છે. તો આ જે છે એ 0 અવસ્થા છે, એટલે કે આને બે પડોશી કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજન વચ્ચેનો ન્યુમેન પ્રોજેક્શનમાં જે ખૂણો છે એને ડાયહેડ્રલ કોણ કહેવામાં આવે છે. મિત્રો, તો આ ડાયહેડ્રલ કોણ, જેને 5 વડે દર્શાવવામાં આવે છે સંજ્ઞાથી, તો એ 0 છે. અહીંયા હું ભ્રમણ આપતો જઉં છું તેમ ખૂણો વધતો જાય છે. જ્યારે 60નું આના અને આના વચ્ચેનો જે ખૂણો જે છે એ 60 થાય છે મિત્રો, ત્યારે આપણને સ્ટેગર્ડ રચના પ્રાપ્ત થાય છે. તો એને 560 કહેવાય. તો તમે અહીંયા જોઈ શકો છો કે જુદા જુદા ડાયહેડ્રલ કોણે આપણને જુદા જુદા સ્વરૂપો મળે છે.
તો બે બાજુના જે કાર્બન જે છે એની સાથે જોડાયેલા હાઇડ્રોજનનો જે ખૂણો જે છે એને ડાયહેડ્રલ કોણ કહેવામાં આવે છે. મિત્રો અહીંયા બંને સ્વરૂપો જે છે ઇથેન ઇક્લિપ્સ અને સ્ટેગર્ડ એના આ સોર્સ પ્રોજેક્શન છે, સાઇડ વ્યૂ જેને કહેવાય, અને આ જે છે ઇક્લિપ્સ પ્રોજેક્શન. અને આપણે જાણીએ છીએ, મેં હમણાં દર્શાવ્યું પણ ખરા, કે એક્ઝેક્ટ કાર્બનની પાછળ કાર્બન અને 3 હાઇડ્રોજનની પાછળ હાઇડ્રોજન હોય છે. મિત્રો અહીંયા ઇથેનનું સ્ટેગર્ડ સ્વરૂપ છે અને એનું આ સોહર્સ પ્રોજેક્શન છે, જ્યારે આ ન્યુમેન પ્રોજેક્શન. ન્યુમેન પ્રોજેક્શનમાં આ આગળનો કાર્બન છે એની સાથે જોડાયેલા 3 હાઇડ્રોજન અને પાછળનો કાર્બન છે એની જોડે જોડાયેલા 3 હાઇડ્રોજન, એ બંને વચ્ચેનો ખૂણો જે છે એ કેટલો છે? 60 ડિગ્રીનો છે. તો મિત્રો આ હાઇડ્રોજન જે આગળના કાર્બન સાથે છે એનો પાછળના આ અને આ બંને સાથે ખૂણો 60નો છે, પણ આ પાછળના સાથે ખૂણો 180નો છે. તો આમ મિત્રો સ્ટેગર્ડ રચનાની અંદર હાઇડ્રોજન બે પોઝિશનમાં હોય છે, કાં તો એ 60ના એંગલે હોય અથવા તો 180 ડિગ્રીના. તો બંનેને અનુક્રમે ગોસ અને એન્ટી રિલેશનશિપ કહેવામાં આવે છે. તો મિત્રો આને આપણે વધુ સાહિત્ય સમજવા પ્રયત્ન કરીએ. અહીંયા આ સ્ટેગર્ડ રચના જે છે એનું આપણે જે દોરીએ છીએ બુકની અંદર એ ન્યુમેન પ્રોજેક્શન છે, અને આ સોહર્સ પ્રોજેક્ટ. ન્યુમેન પ્રોજેક્શન દોરતી વખતે મિત્રો એક ખાસ ધ્યાન રાખવાનું છે કે આ આગળનો કાર્બન આપણે ગોળ દોર્યો છે, પાછળનો કાર્બન બિલકુલ એની પાછળ સંતી જાય, એટલે દોરવાની જરૂર નથી. તો આગળના કાર્બન સાથે જોડાયેલા આ 3 હાઇડ્રોજન એને આપણે અહીંયા સેન્ટરથી લાઈન દોરીને દર્શાવવાના, જ્યારે પાછળના કાર્બન સાથે અહીંથી શરૂઆત કરવાની. આ જે ગોળ છે એના પછી શરૂઆત કરવાની, અહીં સુધી નહીં લઈ જવાનું. તો અહીંયા આપણે ન્યુમેન પ્રોજેક્શન જે છે એ આ રીતે દોરાય છે મિત્રો. તો આ જે છે એ સોહર્સ પ્રોજેક્શન છે. હવે મિત્રો જે બે રિલેશનશિપની મેં વાત કરી હમણાં, એ માત્ર સ્ટેગર્ડમાં, ઇક્લિપ્સમાં કોઈ એવી રિલેશનશિપ હોતી નથી. એમાં φ = 0 હોય છે, એટલે કે ડાયહેડ્રલ કોણનું મૂલ્ય હંમેશા 0 હોય છે બે હાઇડ્રોજન વચ્ચેનું. પણ અહીંયા તમે જોઈ શકો છો કે આ જે સ્ટેગર્ડ રચના છે એમાં આ હાઇડ્રોજન કે જે પાછળના કાર્બન સાથે જોડાયેલો છે અને આ હાઇડ્રોજન જે આગળના કાર્બન સાથે, આને લાલ બંધથી દર્શાવેલો છે અને બ્લુ બંધથી દર્શાવેલો, એના વચ્ચેનો આગળના હાઇડ્રોજન અને પાછળના હાઇડ્રોજન વચ્ચેનો ડાયહેડ્રલ કોણ કેટલો છે? 180 ડિગ્રી. એટલે φ = 180 છે. આને એન્ટી રિલેશનશિપ કહેવામાં આવે છે, અથવા તો આ બંને પોઝિશનને એન્ટી પોઝિશન કહેવામાં આવે છે. મિત્રો સોહર્સ પ્રોજેક્શનમાં પણ આગળના લાલ બંધ સાથે જોડાયેલો હાઇડ્રોજન અને પાછળના કાર્બન સાથે બ્લુ બંધથી જોડાયેલો આ હાઇડ્રોજન, બંને વચ્ચેનો ખૂણો એ કેટલો છે? 180 ડિગ્રી. મિત્રો ખૂણો જોવો હોય તો ન્યુમેન પ્રોજેક્શન વધુ અનુકૂળ છે. તો આ એન્ટી રિલેશનશિપ હતી. હવે મિત્રો અહીંયા બીજું જ સ્વરૂપ જે રિલેશનશિપ છે એને દર્શાવવા પ્રયત્ન કર્યો. તો સ્ટેગર્ડ રચનામાં જ જો પાછળનો હાઇડ્રોજન જે છે જે બ્લુ બંધથી જોડાયેલો છે કાર્બન સાથેનો, અને આગળના કાર્બન સાથે જોડાયેલો હાઇડ્રોજન છે, આ બંને વચ્ચેનો ડાયહેડ્રલ કોણ એ કેટલો છે? 60 ડિગ્રીનો છે. અહીં પણ તમે જોઈ શકો છો આ રેડ કલરથી જોડાયેલો આ અને આ, એ બંને વચ્ચેનો ખૂણો એ 60 ડિગ્રી છે. તો જ્યારે બે સ્ટેગર્ડ રચનામાં બે હાઇડ્રોજનનો ડાયહેડ્રલ કોણ એટલે બંને પડોશી કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજન, એ 60 હોય ત્યારે એને ગોસ રિલેશન કહેવામાં આવે છે. અને જો 180 હોય તો અગાઉ વાત કરીએ એમ એન્ટી રિલેશનશિપ કહેવામાં આવે છે. મિત્રો આપણે હમણાં મેં તમને મોડલ દ્વારા ઇથેનમાં જે કાર્બન કાર્બન સિંગલ બંધ છે એના વચ્ચે થતું ભ્રમણ બતાવ્યું, અને દરેક 60 ડિગ્રીના ભ્રમણથી ઇક્લિપ્સમાંથી સ્ટેગર્ડ અને સ્ટેગર્ડમાંથી ઇક્લિપ્સ અવસ્થામાં અથવા તો સ્વરૂપમાં રૂપાંતર થતું જોવા મળે છે. તો મિત્રો અહીંયા આ એનર્જી ડાયાગ્રામ દર્શાવેલો છે, અને એનર્જી ડાયાગ્રામમાં તમે જોઈ શકો છો આપણી પાસે સ્વરૂપો કેટલા છે? બે. એક છે ઇથેન ઇક્લિપ્સ અને બીજું છે ઇથેન સ્ટેગર્ડ. ઇથેન ઇક્લિપ્સ જે છે એ ઓછું સ્થાયી છે અને વધુ શક્તિ ધરાવે છે,
જ્યારે સ્ટેબલ જે સ્વરૂપ જે છે સ્થાયી સ્વરૂપ સ્ટેગર્ડ એ ઓછી શક્તિ ધરાવે. તો મિત્રો આ જે ઇક્લિપ્સ સ્વરૂપની શક્તિ 12 કિલો જૂલ પ્રતિ મોલ જેટલી વધુ હોય છે આના કરતાં. તેનું કારણ શું? હવે મિત્રો આપણે સમજીએ કે ઇક્લિપ્સ જે છે તો બે કાર્બન સિંગલ બંધથી જોડાયેલા બંને હાઇડ્રોજન જો ઇક્લિપ્સ પોઝિશનમાં હોય તો આ બંને બંધ જે સિગ્મા પ્રકારના બંધ છે અને જેમાં ઇલેક્ટ્રોન રહેલા હોય છે. કયા બંધકારક સિગ્મા બંધના બંધકારક ઇલેક્ટ્રોન આમાં રહેલા હોય છે. એમના વચ્ચે એક પ્રકારનું રિપલ્ઝન થાય છે અને એને ટોર્શિયલ સ્ટ્રેન તરીકે ઓળખવામાં આવે છે. તો આ બંનેના ટોર્શિયલ સ્ટ્રેનને કારણે આ બંને વચ્ચેનું અંતર કેટલું હોય છે? 2.29 એંગસ્ટ્રોમ જેટલું. પણ મિત્રો જો સ્ટેગર્ડ રચના હોય તો ડાયહેડ્રલ કોણ 60 હોય છે, એટલે કે બંને CH બંધ એકબીજાથી થોડા દૂર જાય છે કમ્પેર ટુ ઇક્લિપ્સ. અને એ અંતર જે છે CH બંધનું એ સ્ટેગર્ડમાં 2.55 જેટલું જોવા મળે છે એંગસ્ટ્રોમ જેટલું. તો અહીંયા તમે જોઈ શકો છો કે અંતર વધતા ટોર્શિયલ સ્ટ્રેન જે છે એ ઓછું થાય છે અને પરિણામે વધુ સ્થાયી પ્રાપ્ત થાય છે સ્ટેગર્ડ રચના. એટલે ઇક્લિપ્સ રચનાનું મૂલ્ય કેટલું વધુ હોય? તો મિત્રો દરેક CH વચ્ચેનું જે રિપલ્ઝન છે અથવા ટોર્શિયલ સ્ટ્રેનનું મૂલ્ય જે છે રિપલ્ઝનનું એ 4 કિલો જૂલ હોય છે પ્રતિ CH પેર વચ્ચેનું. તો અહીંયા મિત્રો આપણે જાણીએ છીએ કે બે CH પેર અહીંયા છે, એક આ પેર, આ બીજી પેર અને ત્રીજી પેર, એમ 3 પેર છે CH કે જે ઇક્લિપ્સ પોઝિશનમાં આવેલી છે અને પરિણામે 4 તરીને 12 જેટલો કિલો જૂલ પ્રતિ મોલ વધારો જોવા મળે છે. તો મિત્રો રોટેશન આપતા ટૂંકમાં જે બંને ઇક્લિપ્સ અને સ્ટેગર્ડ વચ્ચેનો જે શક્તિ તફાવત જે છે એ 12 કિલો જૂલ છે અને જો એને કિલો કેલેરીમાં દર્શાવો તો 2.9 કિલો કેલેરી પ્રતિ મોલ જેટલો જોવા મળે છે. મિત્રો હવે હું ભ્રમણ આપતો જઉં તો ઇક્લિપ્સ અવસ્થા કે જે વધુ શક્તિ ધરાવતી અવસ્થા છે અને ડાયહેડ્રલ કોણ 0 છે. હવે ભ્રમણ આપતા અહીંયા ભ્રમણ રોટેશન એંગલ દર્શાવેલો છે. તો 60નું ભ્રમણ આપીશ એટલે મને સ્ટેગર્ડ રચના મળશે જે સ્થાયી છે. ફરીથી ભ્રમણ આપીશ 60નું એટલે ઇક્લિપ્સ જે વધુ શક્તિ ધરાવતી. ફરીથી 60નું સ્ટેગર્ડ ઇક્લિપ્સ એમ આપણને જુદા જુદા સ્વરૂપો મળતા જાય છે. મિત્રો અહીંયા તમે જુઓ છો કે ઇક્લિપ્સમાંથી સ્ટેગર્ડ ને સ્ટેગર્ડમાંથી ઇક્લિપ્સ જે બને છે એ વખતે શું થાય છે શક્તિ ફેરફાર તમે જુઓ છો. ઓછી શક્તિ ધરાવતી આ સ્ટેગર્ડ રચના છે એમાંથી રોટેશનને કારણે અહીંયા જ્યારે પહોંચે છે ત્યારે તમે જોશો કે સૌથી વધુ શક્તિ હોય છે. તો એ વખતે અહીંયા તમે જોશો તો કઈ ઇક્લિપ્સ અવસ્થા આવે છે અને પાછી તો સ્ટેગર્ડમાંથી ઇક્લિપ્સ અને ઇક્લિપ્સમાંથી સ્ટેગર્ડ એ શક્તિનો ફેરફાર તમે અહીંયા બહુ સરસ રીતે જોઈ શકો છો. મિત્રો અહીંયા શક્તિમાં થતા ફેરફાર અને એનો એન્થાલ્પી આલેખ આપણે આ વિડીયોની મદદથી પણ સમજવા પ્રયત્ન કરીએ. Okay, so the conformational energy diagram for ethane looks something like this with an energy axis on the vertical and relative મિત્રો rotation plotted as my independent variable. અહીંયા તમે જોઈ શકો છો કે આ બંને વચ્ચેનો જે શક્તિ તફાવત જે છે એ 12 કિલો જૂલ પ્રતિ મોલ છે આપણે કહું વાત કરી. અને કાર્બન સિંગલ વનનું આ સ્ટેગર્ડ આપણે ન્યુમેન પ્રોજેક્શન છે અને ઇક્લિપ્સ અવસ્થા એ સૌથી ઓછી શક્તિ ધરાવતી. તો બધા એવી જ રીતે જો સ્ટેગર્ડ આ સ્ટેગર્ડ અવસ્થા છે અને આ ઇક્લિપ્સ અવસ્થા છે. તો આમ ઇક્લિપ્સ અને સ્ટેગર્ડમાં જે ફેરફાર થાય છે એ વખતે શક્તિનો જે આલેખ જે છે એ આ પ્રમાણે તરંગ જેવો જોવા મળે છે. તો તમે આ સરસ રીતે જે એક વિડીયો નાનો ક્લિપિંગ એનિમેશનનું એ તમે જોયો. મિત્રો હવે આપણે ઇથેનનું કન્ફર્મેશન એનાલિસિસ કર્યા પછી હવે પ્રોપેનનું કન્ફર્મેશન એનાલિસિસ જોઈશું. તમારી સ્ક્રીન ઉપર અહીંયા તમે જોઈ શકો છો પ્રોપેનનું મોડેલ આપેલું છે. મિત્રો અહીંયા જો આ આખું CH3 સમૂહ છે એની જગ્યાએ જો H હોય તો ઇથેન થાય. તો મિત્રો ઇથેનની અંદર એક કાર્બન પરના હાઇડ્રોજનનું જો CH3 વડે વિસ્થાપન થાય તો શું મળે છે? પ્રોપેન મળે છે. તો મિત્રો પ્રોપેન જે છે
એનું મોડેલ તમે અહીંયા જોઈ શકો છો તો મારા હાથમાં પ્રોપેનનું મોડેલ છે અને બિલકુલ જે દર્શાવેલું છે સ્ક્રીન ઉપર એના જેવું જ અહીંયા મોડેલ અહીંયા દર્શાવેલું છે. મિત્રો આ એનો સાઈડ વ્યૂ છે. એનો જો આગળથી ન્યુમેન પ્રોજેક્શન જોઈએ તો મિત્રો આ રીતે જોવા મળે છે. તમે જુઓ છો ન્યુમેન પ્રોજેક્શનની અંદર બિલકુલ આ કાર્બનની પાછળ કાર્બન, હાઇડ્રોજન, હાઇડ્રોજન, જ્યારે અહીંયા પાછળ હાઇડ્રોજન છે ને આગળ શું છે CH3 સમૂહ છે. તો મિત્રો તમે જોઈ શકો છો તો આ બંને હાઇડ્રોજન જે છે એમાં CH બંધ વચ્ચે રિપલ્ઝન થાય છે, જ્યારે આ બંને હાઇડ્રોજનમાં પણ CH વચ્ચે, જ્યારે અહીંયા CH અને CC બંધ છે એટલે રિપલ્ઝન, અને અહીંયા CH3 સમૂહ છે મોટો એટલે રિપલ્ઝનની માત્રા જે છે એ વધે છે અને પરિણામે જે ઇક્લિપ્સ અવસ્થા જે છે એ ઇથેનની સરખામણીમાં અહીં વધુ અસ્થાયી બને છે એટલે શક્તિમાં વધારો થાય છે. હવે મિત્રો હું જે રોટેશન જે છે હું દર્શાવું છું તો કે જે રોટેશન થતાં જુદી જુદી અવસ્થાઓ કેટલી પ્રાપ્ત થાય અહીંયા. તો તમે જુઓ છો પહેલાં મેં આગળના હું CH3 ધરાવતા કાર્બનને છે હું મૂવમેન્ટ આપું છું. અહીંયા મને કઈ રચના મળી તમે જોઈ શકો છો. આ જે છે એ સ્ટેગર્ડ રચના છે મિત્રો. તો સ્ટેગર્ડ રચનામાં બંને CH3 ને H, CH3 સમૂહ છે આ બે Hની બરોબર મધ્યમાં આવે છે. ફરી પાછું હું 60નું ભ્રમણ આપું છું મિત્રો તો મને ઇક્લિપ્સ અવસ્થા પ્રાપ્ત થાય છે. તો મિત્રો આ ઇક્લિપ્સ અવસ્થા તમે જુઓ છો તો એ પહેલી જેવી હતી એના જેવી જ છે. ફરી પાછું હું કરું છું તો નીચે આવે છે CH3 સમૂહ અને આપણને સ્ટેગર્ડ રચના પ્રાપ્ત. તો આ સ્ટેગર્ડ રચના પણ જે બીજી વખતે પહેલી વખતે 60નું ભ્રમણ કરતાં મળેલી એના જેવી જ છે એટલે કે બે Hની વચ્ચે CH3 છે. ફરી પાછી હું કરું છું 60નું ભ્રમણ તો મને ફરીથી ઇક્લિપ્સ અવસ્થા મળે છે કે જેમાં CH3 ને H બંને નજીક નજીક હોય છે. તો મિત્રો 1 2 1 2 એમ કરીને બે જ પ્રકારના સ્વરૂપો અહીંયા પ્રાપ્ત થાય છે, એક ઇક્લિપ્સ અને બીજું સ્ટેગર્ડ. તો અહીંયા તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે એનો એન્થાલ્પી આલેખ અહીંયા આપેલો છે. મિત્રો અહીંયા એન્થાલ્પી આલેખ જે છે એને તમે જુઓ છો તો તમે જોઈ શકો છો તો અહીં પણ મેં વાત કરી એ પ્રમાણે કે તમે જુઓ છો ઇક્લિપ્સ સ્વરૂપ છે. આગળના કાર્બન સાથે CH3 જોડાયેલો છે અને પાછળના સાથે H. તો બે પેર એવી છે કે જેમાં CH છે ઇક્લિપ્સ પોઝિશનમાં, જ્યારે એક પેરમાં CH3 ને H છે. મિત્રો દરેક CH રિપલ્ઝનથી 4 કિલો જૂલ પ્રતિ મોલ જેટલો વધારો થાય છે એટલે 4 દુના 8 આ બંને CH ને કારણે ઉત્પન્ન થાય છે. જ્યારે CH3 ને CH એટલે કે એ બે બંધ વચ્ચે જે છે H અને CH3 વચ્ચેના રિપલ્ઝનને કારણે જે ઇન્ટરેક્શનને કારણે શક્તિમાં વધારો થાય 6 કિલો જૂલ પ્રતિ મોલ જેટલો હોય છે અને પરિણામે 8 ને 6 14 જેટલો વધારો અહીંયા ઇક્લિપ્સ અવસ્થામાં આ ટોર્સિયલ સ્ટ્રેનને કારણે જોવા મળે છે. તો મિત્રો અહીંયા ઇક્લિપ્સ અવસ્થા જે છે 14 કિલો જૂલ જેટલી વધુ શક્તિ ધરાવે છે. જો એને કિલો કેલેરી પ્રતિ મોલમાં કન્વર્ટ કરવામાં આવે તો 3.4 જેટલું એ મૂલ્ય ધરાવે છે. મિત્રો અહીં પણ રોટેશન કરતાં અનુક્રમે આ ઇક્લિપ્સ જે છે એમાંથી સ્ટેગર્ડમાંથી ઇક્લિપ્સ, સ્ટેગર્ડ એ ફેરફાર થાય છે. અહીં ફેરફાર 12 ને બદલે 14નો થાય છે. તો મિત્રો બિલકુલ એન પ્રોપેનનું જે કન્ફર્મેશન એનાલિસિસ છે બિલકુલ ઇથેન જેવું જ છે. હવે મિત્રો અહીંયા જે સ્ટેગર્ડ સ્વરૂપ છે એમાં આ બંને વચ્ચે શું છે 60 ડિગ્રીનો ડાયહેડ્રલ ખૂણો છે CH3 ને H વચ્ચેનો, અને અહીં CH અને CH3 બંધ જે છે ઇક્લિપ્સમાં એ કેટલો 1.9 જેટલો એંગસ્ટ્રોમ જેટલો દૂર છે, એનું અંતર એટલું છે, જ્યારે સ્ટેગર્ડમાં એ અંતર વધીને 2.4 એંગસ્ટ્રોમ જેટલું થાય છે. તો મિત્રો આ જે અંતર વધ્યું એને કારણે ટોર્સિયલ સ્ટ્રેનમાં ઘટાડો થાય છે અને પરિણામે સ્ટેગર્ડ રચના જે છે એ વધુ સ્થાયી બને છે. તો મિત્રો આમ ઇથેનના જે બે વિવિધ સંરૂપો છે
એ બંને સંરૂપોમાં સ્ટેગર્ડ રચના જે છે એ વધુ સ્થાયી સ્વરૂપ છે, જ્યારે ઇક્લિપ્સ જે છે એ ઓછી સ્થાયી છે, એટલે કે વધુ શક્તિ. અને બંને વચ્ચેનો શક્તિ તફાવત 14 કિલો જૂલ પ્રતિ મોલ છે. અને જો કેલેરીમાં વાત કરીએ કિલો કેલેરીમાં, તો એ 3.4 કિલો કેલરી પ્રતિ મોલ જેટલો તફાવત છે. મિત્રો, હવે આપણે બીજું સ્વરૂપ લઈએ છીએ અને એ લઈએ છીએ ઇથેન નોર્મલ બ્યુટેન. મિત્રો, અહીંયા મારા હાથમાં મોડેલ છે. તમે જોઈ શકો છો કે નોર્મલ બ્યુટેનની અંદર 1, 2, 3, 4 કાર્બન છે, એટલે કે CH3, CH2, CH2, CH3. એમાં બીજા અને ત્રીજા નંબરનો જે આ કાર્બન છે, જે મેં પકડ્યો છે બંનેને, એ C2 ને C3 કાર્બન કહેવાય છે. મિત્રો, એ C2 C3ના કાર્બન સાથે C2 કાર્બન સાથે જો એક CH3 જોડાયેલો હોય અને C3 કાર્બન સાથે જો એક CH3 જોડાયેલો હોય તો નોર્મલ બ્યુટેન બને. એટલે બિલકુલ ઇથેન જેવી જ રચના છે, પણ ઇથેનના બંને કાર્બન સાથે એક CH3 સમૂહ જોડાયેલો છે. મિત્રો, આનો આ સાઈડ વ્યૂ છે અને તમે જોઈ શકો છો કાર્બન કાર્બન વચ્ચે આ મુક્ત ભ્રમણ થાય છે. અને તમારી સ્ક્રીન ઉપર પણ જે લાલ મોલેક્યુલ ફરે છે એ બંને તરફ ફરે છે. આપણે અહીંયા માત્ર એક કાર્બનને સ્થિર રાખીને એકને ફેરવીએ છીએ. તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો. હવે મિત્રો, આને જ હું જો ઇક્લિપ્સ આપણે ન્યુમેન પ્રોજેક્શનમાં જોઉં તો મને આ દેખાય છે. એટલે એક્ઝેક્ટ CH3ની પાછળ CH3, Hની પાછળ H, Hની પાછળ H. મિત્રો, અહીંયા બે પ્રકારની મુખ્યત્વે રચનાઓ તમને જોવા મળશે. કુલ 4 પ્રકારના આપણને શું મળે છે? કન્ફર્મર મળે છે. જે પૈકીના 2 પ્રકારના જે છે એ ઇક્લિપ્સ છે અને 2 સ્ટેગર્ડ પ્રકારના છે. તો મિત્રો, સૌથી પહેલું છે આ જે તમે જુઓ છો, આ ઇક્લિપ્સ પોઝિશન છે. જ્યારે બંધો એકબીજાની એક્ઝેક્ટ પાછળ હોય એને ઇક્લિપ્સ પોઝિશન આપણે કહીએ છીએ. તો ઇક્લિપ્સ પોઝિશન મુખ્યત્વે 2 પ્રકારની છે. એકમાં CH3 સમૂહ બંને એકદમ એક્ઝેક્ટ એકબીજાની પાછળ આવે છે. આને પૂર્ણ ઇક્લિપ્સ અથવા તો સીન પ્રકારની રિલેશનશિપ કહેવાય છે. એટલે આને નોર્મલ બ્યુટેન કયો, સીન નોર્મલ બ્યુટેન અથવા તો પૂર્ણ ઇક્લિપ્સ નોર્મલ બ્યુટેન આપણે કહી શકીએ. મિત્રો, હવે હું ભ્રમણ આપતો જઉં છું. તો CH3 સમૂહ આગળનો જે છે એને હું ભ્રમણ આપતો જઉં છું. તો આ મને પ્રથમ રચના મળે છે, જે કઈ છે તમે ન્યુમેન પ્રોજેક્શનમાં જુઓ છો મિત્રો. તો આ રચના જે છે જેમાં બંને CH3 સમૂહ વચ્ચેનો ડાયહેડ્રલ કોણ જે છે એ 60 ડિગ્રીનો જોવા મળે છે મિત્રો. અને 60 ડિગ્રીનો હોય તો અગાઉ આપણે વાત કરી છે કે 2 સ્ટેગર્ડ રચનામાં, આ રચના સ્ટેગર્ડ છે અને 2 CH3 વચ્ચેનો ખૂણો 60 ડિગ્રી છે, ડાયહેડ્રલ કોણ. તો આવાને રિલેશનને શું કહેવાય? ગોસ રિલેશન. એટલે આને શું કહીશું આપણે? ગોસ નોર્મલ બ્યુટેન. તો આ ગોસ કન્ફર્મર છે મિત્રો. હજુ હું આગળ ભ્રમણ આપું છું અને ફરીથી આપણને ઇક્લિપ્સ અવસ્થા મળે છે. તો મિત્રો, આ ઇક્લિપ્સ અવસ્થામાં અહીંયા હાઇડ્રોજન ને પાછળ CH3 છે. અહીંયા CH3 અને પાછળ હાઇડ્રોજન, જ્યારે અહીંયા H. એટલે 2 CHની પેર છે અને એક CHની પેર છે અને 2 CH3 અને Hની પેર છે અહીંયા ઇક્લિપ્સ અવસ્થામાં. તો અહીંયા બંને CH3 વચ્ચેનો જે એંગલ છે ડાયહેડ્રલ કોણ એ કયો છે? કેટલો છે? 120નો છે. આને અંશતઃ ઇક્લિપ્સ કહેવામાં આવે છે રચના. મિત્રો, ત્યારબાદ ભ્રમણ આપતા તમે જુઓ છો તો બંને CH3 સમૂહ બિલકુલ ઓપોઝિટ. આ પણ સ્ટેગર્ડ રચના છે, પણ બંને ઓપોઝિટ્સ આવે છે. તો આને આપણે જાણીએ છીએ કે બંને CH3 વચ્ચેનો ડાયહેડ્રલ કોણ અહીંયા કેટલો છે? 180 છે મિત્રો. જુઓ છો 180 છે. અને પરિણામે આને શું કહેવામાં આવે છે? એન્ટી રિલેશનશિપ. એટલે એન્ટી સ્વરૂપ આને આપણે કહી શકીએ. તો આ એન્ટી સ્વરૂપ છે મિત્રો. ફરીથી હું આપું છું, ફરીથી ઇક્લિપ્સ રચના કે જેમાં H 2 H અને CH3ની પેર, જ્યારે HHની એક પેર આપણને પ્રાપ્ત થાય છે. આ બિલકુલ પેલી રચના જેવી જ છે કે જ્યારે CH3 સમૂહ અહીંયા હતો. તો મિત્રો, આમાં પણ
ફાઈનું મૂલ્ય 2 CA3 વચ્ચે 120નું છે. આને પણ અપૂર્ણ ઇક્લિપ્સ કહેવાય છે. મિત્રો ત્યારબાદ હું ભ્રમણ આપું છું તો આપણને સ્ટેગર્ડ રચના પ્રાપ્ત થાય છે. આ સ્ટેગર્ડ રચનામાં 2 CA3 વચ્ચેનો એંગલ જે છે ડાયહેડ્રલ કોણ એ કેટલો છે 120નો છે અને પરિણામે આને ગૌસ સ્વરૂપ આપણે કહી શકીએ. અને મિત્રો ફરીથી આપું છું ત્યારે આપણને મૂળ રચના જે સીનવાળી હતી આપણને ઇક્લિપ્સ પૂર્ણ ઇક્લિપ્સ એ આપણને પ્રાપ્ત થાય છે. તો મિત્રો અહીંયા મેં તમને મોડેલ દ્વારા આ બાબત સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. હવે તમારી સ્ક્રીન ઉપર તમે 6 સ્વરૂપ અહીંયા મિત્રો CH3ની જગ્યાએ શું આપેલું છે લાલ રંગના જે છે આ વ્હાઇટ જે ગ્રીન જે છે એ હાઇડ્રોજન છે જ્યારે રેડ છે એ CH3 સમૂહ છે. તો અહીં તમે સમજી શકશો સહેલાઈથી. તો આ 1 નંબરનું જે છે કે જેમાં 2 CH3 સમૂહ બિલકુલ ઇક્લિપ્સ પોઝિશનમાં છે. આ ત્રણ ઇક્લિપ્સ અવસ્થા છે. અહીંયા ડાયહેડ્રલ કોણ 0 છે એટલે કે એક્ઝેક્ટ CH3ની પાછળ CH3 છે. તેને ફુલ્લી ઇક્લિપ્સ અથવા તો સીન કન્ફોર્મર કહેવામાં આવે છે. મિત્રો બીજું જે સ્વરૂપ જે છે કે જેમાં આ બંને વચ્ચેનો ખૂણો જે છે CH3 વચ્ચેનો 120 છે. આ પણ ઇક્લિપ્સ અવસ્થા છે અને અહીંયા પણ જે છે પણ આ સાઈડ 120 છે અને પરિણામે આને પાર્શિયલી ઇક્લિપ્સ કન્ફર્મર તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો સ્ટેગર્ડ રચના 3 છે એ પૈકીની આ જે ચોથા નંબરની છે એમાં આ બંને CH3 વચ્ચેનો એંગલ જે છે ડાયહેડ્રલ કોણ એ 60નો છે એટલે આને ગૌસ કહીશું આપણે. એવી જ રીતે આ ડાબી સાઈડ છે આ જમણી તરફ પણ 160 ડિગ્રીનો ડાયહેડ્રલ કોણ જોવા મળે છે 2 CH3 વચ્ચે અને પરિણામે આ પણ ગૌસ તો આ બંને ગૌસ કન્ફર્મેશન છે. મિત્રો અહીંયા બંને પાર્શિયલી કન્ફર્મર અને બંને ગૌસ કન્ફર્મર એ સમાન હોવાથી બંનેની શક્તિઓ પણ સમાન છે. મિત્રો અહીંયા CH3 સમૂહ બિલકુલ 180 ડાયહેડ્રલ કોણ સાથે ઓપોઝિટ પોઝિશનમાં છે જેને આપણે એન્ટી કન્ફર્મર કહીએ છીએ. તો મિત્રો અહીંયા આ બધાની વચ્ચેનો શક્તિનો તફાવત પણ આપણે સમજી લઈએ. કોણ વધુ સ્થાયી છે ને કોણ ઓછું સ્થાયી છે. મિત્રો આપણે જાણીએ છીએ કે જે વધુ સ્થાયી એની શક્તિ ઓછી અને જે ઓછું સ્થાયી એની શક્તિ વધારે. હવે તમે આ 4 પ્રકારના જે કન્ફર્મર છે એને આપણે શક્તિના ઓર્ડરમાં ગોઠવીએ. મિત્રો હંમેશા ઇક્લિપ્સ અવસ્થામાં બંધો વચ્ચે સિગ્મા બંધો વચ્ચે ટોર્શિયલ સ્ટ્રેનને કારણે હંમેશા ઇક્લિપ્સ અવસ્થાઓ વધુ શક્તિવાળી હોય છે જ્યારે એની સરખામણીમાં સ્ટેગર્ડ અવસ્થાઓ ઓછી શક્તિવાળી હોય છે કે જેમાં ટોર્શિયલ સ્ટ્રેન જે છે એ બિલકુલ નહીવત હોય છે. તો આમ આ વધુ શક્તિ ધરાવતી અસ્થાયી રચનાઓ ઇક્લિપ્સ જ્યારે ઓછી શક્તિ ધરાવતી આ સ્ટેગર્ડ રચનાઓ. મિત્રો હવે ઇક્લિપ્સમાં પણ જે ફુલ્લી ઇક્લિપ્સ છે એમાં ટોર્શિયલ સ્ટ્રેન ઉપરાંત 2 CH3 સમૂહ વચ્ચે અપાકર્ષણ અવકાશી અવરોધ સ્ટેરિક ઇફેક્ટ પણ સાથે ઊભી થાય છે જેને કારણે આ બહુ જ અસ્થાયી બને છે અને સૌથી વધુ શક્તિ ધરાવતું અથવા તો સૌથી ઓછું સ્થાયી સ્વરૂપ જે છે એ ફુલ્લી ઇક્લિપ્સ અથવા તો સીન કન્ફર્મર કહીએ છીએ આપણે. મિત્રો ત્યારબાદ આ બંને સ્વરૂપોની શક્તિ સમાન હોય છે પણ આની કમ્પેરિઝનમાં આની શક્તિ ઓછી છે એટલે અથવા તો વધુ સ્થાયી છે. એનું કારણ શું કે અહીંયા 2 CH3 સમૂહો જે છે phi = 0 હોવાથી બહુ નજીક હતા જ્યારે અહીંયા 120 ડિગ્રી જેટલો ડાયહેડ્રલ કોણ છે અને પરિણામે બંને સમૂહો CH3 દૂર છે મોટા સમૂહો એટલે અવકાશી અવરોધ ઓછો થઈ જાય છે એટલે આના કરતાં આની શક્તિમાં ઘટાડો થાય છે અને એ સ્થાયી બને છે. તો મિત્રો બંને ઇક્લિપ્સ જે સ્વરૂપો છે એ પૈકી આ સૌથી અસ્થાયી જ્યારે આ કમ્પેરિઝનમાં સ્થાયી છે એટલે ઓછી શક્તિ ધરાવતો. મિત્રો સ્ટેગર્ડમાં જ્યાં એન્ટી પોઝિશન છે એમાં બંને CH3 સમૂહ બિલકુલ દૂર છે મહત્તમ દૂર છે અને પરિણામે ટોર્શિયલ સ્ટ્રેન પણ અહીંયા ઓછું છે અને અવકાશી અવરોધ પણ બહુ જ ઓછો છે અને પરિણામે એન્ટી કન્ફર્મર એ સૌથી સ્થાયી સ્વરૂપ છે. જ્યારે એની સરખામણીમાં અહીંયા બંને CH3 સમૂહ આ બંને ગૌસ પોઝિશનમાં એ 60 ડિગ્રી ધરાવે છે અને પરિણામે આ બંને સ્વરૂપોની શક્તિ એ આના કરતાં થોડીક વધુ હોય છે. એટલે એમ કહી શકાય કે સૌથી વધુ શક્તિ ઇક્લિપ્સની, ત્યારબાદ આ બંનેની સરખી એ
એના કરતાં થોડી ઓછી, એના કરતાં ગોસ કન્ફર્મરની ઓછી અને સૌથી ઓછી શક્તિ એ એન્ટી કન્ફર્મરની જોવા મળે છે. તો મિત્રો આમ એનર્જી જે છે અથવા તો શક્તિ જે છે એ કોની વધુ કોની ઓછી અથવા તો કોણ સ્થાયી કોણ અસ્થાયી એ આપણે આ ટોર્સિયલ સ્ટ્રેન અને જે અવકાશી અવરોધ બે પરિબળોને આધારે આપણે નક્કી કરી શકીએ છીએ. મિત્રો અહીં તમે જુઓ છો આ એનો એન્થાલ્પી આલેખ છે. તો મિત્રો અહીંથી આપણે શરૂઆત કરીએ અને શરૂઆત આપણે કોઈ પણ સ્વરૂપથી કરી શકીએ છીએ. આ જે છે એ ભ્રમણ છે. અહીંયા જે છે શક્તિમાં થતો ફેરફાર છે વાય ધરી ઉપર. તો અહીંયા આપણે એન્ટી પોઝિશન લીધેલી છે કે જે સૌથી સ્થાયી છે, એટલે અહીંયા સૌથી સ્થાયી. તો મિત્રો નીચેના ત્રણે આ જે ગર્ત છે, તરંગનું ગર્ત હોય એ રીતે, તો એ ઓછી શક્તિ ધરાવતા સ્ટેગર્ડ છે. આ બધા સ્ટેગર્ડ છે. જ્યારે ઉપરના જે ટોચ જે છે જે આલેખની એ ત્રણેય ઇક્લિપ્સ અવસ્થા. ઇક્લિપ્સ અવસ્થાની શક્તિ હંમેશા વધુ હોય છે, પણ બધી જ સ્ટેગર્ડ રચના પણ સમાન નથી. એમના જો આ અને આ એટલે કે એન્ટી અને ગોસ જે સ્ટેગર્ડ અવસ્થા છે એમની વચ્ચે શક્તિનો તફાવત 3 કિલો જૂલ પ્રતિ મોલ જેટલો છે. અગાઉ આપણે વાત કરી ગયા છીએ. જ્યારે ઇક્લિપ્સ અવસ્થા જે છે એ 16 કિલો જૂલ જેટલી, જે અંશતઃ ઇક્લિપ્સ છે આ બંને, એ 16 કિલો જૂલ જેટલી આ એન્ટી કરતાં વધુ શક્તિ ધરાવે છે. જ્યારે સૌથી અસ્થાયી એવી પૂર્ણ ઇક્લિપ્સ અવસ્થા, જેને સીન કન્ફર્મર પણ કહે છે, એની વચ્ચે શક્તિનો તફાવત 19 કિલો જૂલ પ્રતિ મોલ જેટલો હોય છે. તો મિત્રો જ્યારે બે ઇક્લિપ્સ વચ્ચેનો શક્તિ તફાવત એ પણ 3 કિલો જૂલ જેટલો આપણને જોવા મળે છે. મિત્રો અહીંયા આ શક્તિ આલેખ દર્શાવ્યો છે. અહીંયા બધાના એંગલને બધું દર્શાવે. તો મિત્રો અહીંયા બે પ્રકારના સ્વરૂપો છે. જે ઇક્લિપ્સ અવસ્થા જે છે એમાં બે પ્રકારની છે. એક અવસ્થા જે છે કે જેમાં બે CH3 સમૂહ અને બે Hની પેર અને એક CH3ની પેર છે, અને એની શક્તિ એ 12 કિલો જૂલ જેટલી તફાવત જોવા મળે છે. જ્યારે બે Hને કારણે, જ્યારે બે CH3 જો નજીક હોય ઇક્લિપ્સ અવસ્થામાં તો 13 કિલો જૂલ જેટલો વધારો થાય છે. એટલે આની કમ્પેરિઝનમાં એ 25 કિલો જૂલ જેટલો વધારો જોવા મળે છે. મિત્રો અહીંયા સ્ટેરિક સ્ટ્રેન બે CH3 સમૂહનો એ ખાસ કરીને શામાં જોવા મળે છે? સ્ટેગર્ડ રચનામાં. જો સ્ટેગર્ડ રચનામાં ગોસ અવસ્થા હોય એટલે કે કઈ 60ના ડાયહેડ્રલ કોણે બે CH3 સમૂહ હોય, તો એ વખતે CH3 સ્ટેરિક જે સ્ટ્રેન જે છે એને કારણે 3.2 કિલો જૂલ પ્રતિ મોલ જેટલો શક્તિમાં વધારો થતો જોવા મળે છે. મિત્રો અહીંયા પણ આપણે એક વિડીયો જે છે જે આપણે જોઈએ. તમે મિત્રો અહીંયા જે બ્યુટેન જે છે એનો સાઇડ વ્યૂ આપેલો છે, અને આ સિંગલ બંધ છે C2C3, એના વચ્ચે આપણે મૂવમેન્ટ આપવાની છે. મિત્રો સાઇડ વ્યૂથી ભ્રમણને બહુ સારી રીતે જોઈ શકાતું નથી. અહીંયા જે છે એ આ એન્થાલ્પી આલેખ છે. નીચેના બધા સ્ટેગર્ડ પોઝિશનો છે કન્ફર્મર, અને ઉપરના ઇક્લિપ્સ છે. સ્ટેગર્ડ વચ્ચે પણ આપણે વાત કરી એમ 3.2 કિલો જૂલ પ્રતિ મોલ જેટલો તફાવત છે. એવી જ રીતે ઇક્લિપ્સ વચ્ચે પણ ખાસો એવો શક્તિનો તફાવત જોવા મળે છે. મિત્રો જ્યારે આપણે સાઇડ વ્યૂ જોઈએ, સોહર્સ પ્રોજેક્શન, તો એને બહુ સારી રીતે સમજી શકતા નથી. એટલે આપણે ન્યુમેન પ્રોજેક્શનમાં, તો અહીંયા સેન્ટર કાર્બન, એની પાછળ બીજો કાર્બન છે. આ પાછળના કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજન અને આગળના કાર્બન સાથે જોડાયેલા, જ્યારે આ ઉપર ને નીચે CH3 સમૂહ છે. હવે આ બંને એન્ટી પોઝિશનમાં છે. સ્ટેગર્ડ રચના છે અને એન્ટી પોઝિશનમાં સૌથી સ્થાયી આ રચના છે. તો એ જે છે એ અહીંયા સૌથી ઓછી શક્તિ ધરાવતી રચના છે. હવે મિત્રો જો એમાં આપણે 60 ડિગ્રીનું રોટેશન આપણે આપીએ
leads me to my first તો eclipse confirmation. ઇક્લિપ્સ અવસ્થા મળે છે, તમે જોઈ શકો છો. અને એમના ડાયડલ કોણ 120નો છે. It's not yet the highest energy એ because my methyl groups are each eclipsed શક્તિ વધે છે ઇક્લિપ્સ અવસ્થા. આ અપૂર્ણ ઇક્લિપ્સ અવસ્થા છે મિત્રો. એની આ પૂર્ણ ઇક્લિપ્સ કરતાં ઓછી શક્તિ છે. ત્યારબાદ રોટેશન આપતા આપણને ફરીથી સ્ટેગર્ડ અવસ્થા મળે છે, જેને ગોસ are getting very close to one another. આપણે કન્ફર્મર તરીકે ઓળખીએ છીએ. અને ડાયહેડ્રલ કોણ 60નો હોય છે. On confirmation, અને એ સ્ટેગર્ડ હોવાથી એ adjacent to one another. શક્તિ એની ઓછી થાય છે પાછી. પણ આની શક્તિ જે છે એ આ એન્ટી કરતાં થોડીક વધુ હોય છે, 3.2 કિલો જૂલ પ્રતિ મોલ. મિત્રો ફરીથી આપણે ભ્રમણ આપ્યું તો એ આપણને નીચે જાય છે અને પૂર્ણ ઇક્લિપ્સ આપણને સૌથી વધુ શક્તિ ધરાવતી આ રચના પ્રાપ્ત થાય છે કે જેમાં બંને C3 સમૂહ કેવા છે? બિલકુલ નજીક છે. એટલે અહીંયા ટોર્સિયલ સ્ટ્રેન અને અવકાશી અવરોધ સૌથી મહત્તમમાંથી શક્તિ વધે છે. મિત્રો ફરીથી રોટેશન આપતા આપણને આના જેવું જ ગોસ રચના મળે છે કે જેમાં પણ 60 ડિગ્રીનું તફાવત છે. ફરીથી આપણે રોટેશન આપ્યું, ફરીથી ઇક્લિપ્સ રચના કે જે બિલકુલ આના જેવી જ છે. ડાયહેડ્રલ કોણ 120નો છે. અને ફાઇનલ આપણે જે રોટેશન આપીએ છીએ એમાં એ એન્ટી આપણને જે મૂળ હતું એ આપણને મળ્યું છે. તો મિત્રો અહીંયા બહુ જ સરસ રીતે આ રોટેશન દર્શાવેલું છે. મિત્રો હું અહીંયા એક જે ઓનલાઈન સોફ્ટવેર છે એની મદદથી પણ આ જ બાબતને રોટેશનને સમજાવવા માગું છું. તો મિત્રો તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે અહીંયા ઇથેન જે છે નોર્મલ બ્યુટેન એ અહીંયા દર્શાવેલું છે. મિત્રો હવે જો હું ભ્રમણ આપતો જાઉં છું તો તમે જુઓ છો પાછળનો જે CH3 સમૂહ જે છે એના હું ભ્રમણ આપું છું, આગળનો જે છે કાર્બન એને હું સ્થિર રાખું છું. તો ધીરે ધીરે મિત્રો તમે જોતા જાઓ છો કે ભ્રમણ થતું જાય છે અને અહીંયા હવે ભ્રમણ એક્ઝેક્ટ 60. તો આ બંને વચ્ચેનો જે ડાયહેડ્રલ કોણ જે છે, જે બ્લુ જે છે CH3 સમૂહ એ પાછળના કાર્બન સાથે જોડાયેલો છે, જ્યારે ગ્રીન જે છે આગળના કાર્બન સાથે. મિત્રો તો અહીંયા જે પહેલી રચના હતી, આપણે ફરીથી સ્ટાર્ટ કરીએ તો પહેલી રચના હતી એ પૂર્ણ ઇક્લિપ્સ, એટલે કે CH3 સમૂહની પાછળ CH3 સમૂહ અને આ બંને H ની પાછળ, અને આ સૌથી અસ્થાયી રચના હતી. મિત્રો હવે હું ભ્રમણ આપતો જાઉં છું અને CH3 સમૂહ જે છે એ 60 ડિગ્રી ડાયહેડ્રલ કોણ ધરાવતા થાય છે એકબીજાને. અને આ રચના જે છે તમે જુઓ છો કેવી છે? સ્ટેગર્ડ રચના છે. અને બે CH3 સમૂહનું જે ડાયહેડ્રલ કોણ 60નો છે તો આને ગોસ કન્ફર્મર તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો ત્યારબાદ આપણે રોટેશનને આગળ વધારતા જઈએ છીએ અને જ્યારે રોટેશન ફરીથી બીજા 60 ડિગ્રી થાય છે, એટલે કે 120 થાય છે, ત્યારે બંને CH2 સમૂહનો ડાયહેડ્રલ કોણ 120 થાય છે. અને મિત્રો આ પણ અપૂર્ણ ઇક્લિપ્સ અવસ્થા છે. અને અહીંયા બે CHની બે જોડ છે, જ્યારે CH3 એટલે CH3 ને Hની એવી બે પેર છે. અને પરિણામે અહીંયા પણ જે સીન રચના હતી એના સરખામણીમાં આ સ્થાયી રચના જોવા મળે છે. મિત્રો આપણે રોટેશનને આગળ વધારીએ છીએ અને તમે જોઈ શકો છો કે બિલકુલ એન્ટી પોઝિશનમાં આવે છે બંને CH3. ડાયહેડ્રલ કોણ કેવો છે? 180 છે. અને અહીંયા પણ એ સ્ટેગર્ડ રચના છે. તો સૌથી સ્થાયી રચના આ રહી છે મિત્રો, કે જેમાં બંને CH3 સમૂહ વચ્ચે અવકાશી અવરોધ નહિવત હોય છે અને જે ટોર્સિયલ સ્ટ્રેન છે એ પણ લગભગ ઓછામાં ઓછું થઈ જાય છે. મિત્રો ફરીથી રોટેશન આપતા ફરીથી ઇક્લિપ્સ અવસ્થા પ્રાપ્ત થાય છે કે જે અહીંયા હતી અપૂર્ણ ઇક્લિપ્સ એના જેવી જ જોવા મળે છે. મિત્રો ફરીથી આગળ રોટેશન આપતા ઇક્લિપ્સમાંથી હવે ફરી પાછી આપણને સ્ટેગર્ડ રચના મળે છે અને એ સ્ટેગર્ડ રચનામાં જે ડાયહેડ્રલ કોણ બે CH3 સમૂહ વચ્ચેનો 60 છે અને પરિણામે આને હું શું કહીશ?
ગોસ રચના કહીશ. અને મિત્રો ત્યારબાદ 360નું સંપૂર્ણ રોટેશન આપીએ છીએ એટલે આપણને મૂળ રચના જે આપણે શરૂઆત કરી હતી કઈ સીન એટલે કે પૂર્ણ ઇક્લિપ્સ અવસ્થાથી આપણે મિત્રો શરૂઆત કરી હતી. તો મિત્રો અહીંયા આપણે આજે ઇથેન, પછી પ્રોપેન અને નોર્મલ બ્યુટેન આ બધા જ ત્રણ પ્રકારના સંયોજનોમાં જે જુદા જુદા કન્ફર્મર મળે છે એના વિશે વાત કરી. એ કન્ફર્મર કેવી રીતે ભ્રમણ આપવાથી મળે છે એની વાત કરી. ડાયહેડ્રલ કોણ જુદા જુદા હોય છે, એમની વચ્ચે પ્રવર્તતા ટોર્સિયલ સ્ટ્રેન અને સ્ટેરિક ઇફેક્ટ જેને અવકાશી અવરોધ કહે છે, આ બંને પરિબળોની પણ વાત કરી કે જે શક્તિમાં વધઘટ કરે છે. તો સંરૂપો અને સંરૂપોના સ્થાયિત્વ અથવા તો એમની શક્તિનો તફાવત દર્શાવતા અભ્યાસને આપણે કન્ફર્મેશનલ એનાલિસિસ કહીએ છીએ. મિત્રો કન્ફર્મર એ બહુ જ ઓછી શક્તિ તફાવત ધરાવતા સ્વરૂપો છે, એમનું આઇસોલેશન એ પ્રમાણમાં મુશ્કેલ છે. મિત્રો આવતા લેક્ચર્સની અંદર આપણે સાયક્લો આલ્કેન્સના કન્ફર્મેશન એનાલિસિસ વિશે વાત કરીશું. ત્યાં સુધી રજા આપશો, મળીએ ફરીથી. જો પિલવઈ કોલેજ આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો આજે જ કરી લો, તમારા મિત્રોને પણ કહો અને કેમેસ્ટ્રીને વધુ સમજવા પ્રયત્ન કરો. નમસ્કાર, આભાર.